હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગરમીમાં ઠંડક આપે એવો શેરડી વગરનો પણ શેરડીનો રસ. તો શેરડીનો રસ બનાવવા માટે આપણે અહીં મિક્સર જારની અંદર ગોળ એડ કરી દેવાનો છે. ત્યારબાદ ફ્રેશ ફુદીનાના પાન એડ કરીશું, લીંબુનો રસ નાખીશું, ત્યારબાદ સંચર પાવડર એડ કરવાનો છે, આઈસ ક્યુબ એડ કરીશું, પાણી એડ કરી અને ક્રશ કરી લેવાનું છે. તો રસ આપણો અહીં રેડી છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.